ફરીવાર જ્યારે વરસાદ આવશે અને એવો વરસાદ આવશે જે વડોદરાનું મિકેનિઝમ, એ શહેરનું મિકેનિઝમ, એ પાણીને નિકાલ કરી શકે એવી વ્યવસ્થા તો છે, પણ નેતાઓ એ ક્લાઇમેટ ચેન્જનું એ કોઈ બહાનું નહીં કાઢે. આ એવું કામ એ થઈ રહ્યું છે, એની કોઈ ગેરંટી છે નિશાંતભાઈ? છું કે ગુજરાતમાં જમીનને તો સાઈડ ઉપર મૂકીએ, પણ એક કણ ઉપર પણ કોઈ પણ પ્રકારના વ્યક્તિએ ગુજરાતમાં કોઈ પણ શહેર કે જિલ્લામાં દબાણ કર્યું હશે અને જો સરકાર એને હટાવવાની કાર્યવાહી કરે છે તો એમાં કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ વિરોધ નથી કરતું, કારણ કે સરકારી જમીન ઉપર સરકારને ચૂનો લગાવવાવાળા વ્યક્તિઓ ના માત્ર એમના દબાણો તૂટવા જોઈએ, પણ લેન્ડ ગ્રેબિંગના હસ્તે જેલના સળિયાની પાછળ પણ હોવા જોઈએ. પરંતુ વડોદરામાં શું થઈ રહ્યું છે? આપણે જોયું ગઈકાલે દ્રશ્યો કે 12 જણાને 12 અલગ અલગ એન્ટિટીને 12 અલગ અલગ પ્રોજેક્ટને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા નોટિસ પાઠવે છે. અગોરા મોલમાં જઈને કાલે તાઇફા કરે છે, મોટા મોટા મશીન લઈ જાય છે. અગોરા મોલ આટલા મોટા 1 લાખથી વધુ સ્ક્વેર ફીટમાં 15 માળના બનાવેલા બિલ્ડિંગોમાં તોડવા શું જાય છે? તો એનું સામાન્ય ક્લબ હાઉસ તોડે છે, જે 5-5, 6-6 ફૂટની એ લોકોએ પથ્થરની દિવાલો વિશ્વામિત્રી નદીના પટ ઉપર બનાવી દીધી છે. એને તો ટચ કરવાની આ લોકોમાં કોઈનામાં ડેરિંગ નથી. એટલે ડેરિંગ નથી હેમંતભાઈ કે કારણ કે વડોદરાની જનતાને જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો 30 વર્ષથી મૂર્ખ બનાવી રહ્યા છે, 2005માં પૂર, 2009માં પૂર, 2014માં પૂર, 2019માં, 2024માં અને 2024માં 15,000 કરોડથી પણ વધારે જયારે વડોદરાની જનતાને નુકસાન થયું, વડોદરાની જનતાનો રોષ બહાર આવ્યો નેતાઓની, ભાજપના ધારાસભ્યોની સામે, કાઉન્સિલરોની સામે, ત્યારે જઈને માત્ર ને માત્ર એક મોટા બિલ્ડરનું ક્લબ હાઉસ તોડે છે, જે ક્લબ હાઉસને વિશ્વામિત્રીના દબાણ, વિશ્વામિત્રીના પદ સાથે કોઈ લેવા દેવા નથી. હકીકતમાં આ દબાણ નતું, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીની નીચે કામ કરવાવાળા સરકારના અધિકારીઓનો ભ્રષ્ટાચાર હતું. અને આ ભ્રષ્ટાચાર અમે 2015 થી પર્ટિક્યુલરલી અગોરા મોલની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી લડત આપતી આવી છે કે અહીંયા દબાણ થયું છે. ગ્રીન બેલ્ટની જમીનો તમે ઝોન ફેર કરીને જે રીતે તમારા માનીતા બિલ્ડરો પાસેથી પાર્ટી ફંડ, ચૂંટણી લડવા માટે પાર્ટી ફંડ ઉઘરાવીને તમે આપી દીધી છે, આને તોડવું પડશે એટલે વડોદરા ડૂબશે. અને જ્યારે આ વાત સાચી નીકળી, તમે જ્યારે આ દબાણ તોડવા નીકળે, સાબિત કરે છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું જે વિચાર હતો, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી સર્જિતપુર હતું, વડોદરાની જનતા બોલવા લાગી હતી કે ભારતીય જનતા પાર્ટી સર્જિતપુર હતું. આ કોર્પોરેશને સાબિત કર્યું છે. પરંતુ સાથે સાથે એ પણ વાત સ્પષ્ટ કરવા માંગુ છું હેમંતભાઈ કે માત્ર એક બિલ્ડરનું આ એક ક્લબ હાઉસ તોડવાથી આ વાતનું સોલ્યુશન નહીં આવે. હું વીટીવીના માધ્યમ દ્વારા મહાદેવને પ્રાર્થના કરું કે વડોદરામાં ફરી વખત આવું ભયંકર પૂર ના આવે, પરંતુ દર વર્ષે પૂર આવે એ સિચ્યુએશનનું નિર્માણ હજી પણ એવું ને એવું જ છે. અને આ તાઇફા કરવાનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લોકો બંધ કરે. જે જમીન તમે જે પ્રતિબંધિત જમીન, વિશ્વામિત્રીની પ્રતિબંધિત જમીન ઝોન ફેર કરીને જે પણ કોઈ પાર્ટીના વ્યક્તિ અથવા સામાન્ય વ્યક્તિને તમે વેચેલી છે એને પાછો એ પ્રતિબંધિત ઝોનમાં કન્વર્ટ કરો. પછી એમાં નિશાંત રાવણનું કોઈ પ્રોપર્ટી કેમ ના હોય એને પણ તોડી નાખજો. પણ આ વખતે વડોદરા વાસીઓ માટે કોન્ક્રીટ કામગીરી કરજો. તમારી સામે આ ગીર સોમનાથના જે કલેક્ટર સાહેબ હમણાં બોલ્યા એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. વડોદરા શહેરમાં વારંવાર મુખ્યમંત્રીશ્રીએ ટકોર કરવી પડતી હોય, CR પાટીલે ટકોર કરવી પડતી હોય કે બીજા બધા શહેરો કમ્પેરિઝનમાં આગળ નીકળે છે, વડોદરાનો વિકાસ કેમ થઈ જાય. વડોદરાના રાજ માટે કાર્યક્રમમાં એવું કહેતા હોય હેમંતભાઈ કે વડોદરાની સકલ સુરત આ લોકોએ બગાડી નાખી છે. વડોદરાનો આંતરિક કલે, સંગઠન અને ચૂંટાયેલી પાંખનો કલે વારંવાર ટીવીના માધ્યમ દ્વારા આપણને જોવા મળતો હોય, તેમ છતાં સત્તાધીશો સુધરવા નથી માંગતા અને માત્ર તાઇફા કરી રહ્યા છે. 2 બુલડોઝર પતાવીને એક ક્લબ હાઉસ છોડીને એવું સાબિત કરવા માંગે છે કે અમે દબાણો તોડવા માટે કટિબદ્ધ છે. આ વાતનું સોલ્યુશન નથી આવવાનું. તમારે તમામ ઝોન ફેર જે જમીનો છે એ તમામ જમીનો ખાલી કરવી પડશે. તમારે વિશ્વામિત્રીનો કરવી પડશે, તમારે વિશ્વામિત્રીને તોડી કરવી પડશે. હેમંતભાઈ, ચિરાગભાઈ, તો મુદ્દો એ છે કે નિશાંતભાઈ જે ફ્લોમાં કહી રહ્યા છે